કક્ષાનો એ ગવર્નરશ્રી ને મુખ્યમંત્રીશ્રી બંને થરાદમાં ફરકાવવાના અને એના કારણે કરીને વિકાસના નવા દરવાજા ખુલવાના છે ને ઓર તેજ તાકાત મળશે. અને હું એમ જેમ કોઈ એક અગર કોઈ મજૂરીઓ હોય ને મને આપણો ભાગ્યો જેમ મહેનત કર્યા કરતો હોય એ જ રીતે મથામણ કર્યા કરું, એ જ રીતે રાત દાડો મચ્યા કરી. મારા વિસ્તારનું ભલું થાય, મારા વિસ્તારની આવતી પેઢી દરેકે દરેક જ્ઞાતિ સમાજ એને જે દીકરા દીકરીઓ નિશાળમાં ભણતા હોય એમનું ભવિષ્ય ઉજળું થાય, એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે વિકાસની તકો તૈયાર હોય. આ માટે હું સતત મહેનત કરું છું અને પાયો એ રીતે મજબૂત કરી રહ્યો છું આપણા વિસ્તારનો કે આવનારી પેઢીઓ યાદ રાખે એ રીતનું કામ આપણા વિસ્તારનું કરું છું. દરેક પ્રકારનું તમે અહીંયા નહીં, ખાલી થરાદમાં જઈને આપણી હોસ્પિટલ બની રહી છે ને જુઓ તમે, હજી તો તૈયાર થઈ ગઈ છે. નજર કરો ને તો પણ ખબર પડે કે ભાઈ આવું કોઈ દિવસ સપનું પણ આપણે ના વિચાર્યું હોય એવડી મોટી હોસ્પિટલ. અને ચૂંટણીના ટાઈમે બોલતો હતો કે હું આવડી મોટી હોસ્પિટલ બનાવરાઈશ કે અહીંયાથી કોઈ તકલીફ ના પડે. અહીંથી અમદાવાદ તો એને સારવાર લેવા માટે અમદાવાદ જવાને બદલે અહીંયા સારવાર લઈને એના જીવ બચાવી શકાય. તો આવી એક વ્યવસ્થા અને સમયસર કામ થઈ રહ્યું છે. એક એના રોડ કામમાં જવાનો જુઓ ત્યારે લાગે ગાંધીનગરની અંદર હોય ને એ ટાઈપના રોડ બધા બની ગયા છે. બધા એક કામ. હજુ જેડીસીનું કામ એ પણ આગળ વધવા થઈ રહ્યું છે.